કેમ છો મેમ? મજામાં? મજામાં. શાશ્વત સ્કૂલમાં સ્વાગત છે તમારો. અને સૌથી પહેલાં તો 10માનું રિઝલ્ટ આવી ગયું છે. તમારી બેબીને 92% છે એન્ડ આઈ એમ વેરી ગ્લેડ કે એણે બહુ મહેનત કરી છે અને આટલા માર્ક્સ આવ્યા છે. તમારા તરફથી શું રિવ્યુ છે? કેવા લાગ્યા એના માર્ક્સ તો બેસ્ટ જ છે. સ્કૂલ ટીચરના હિસાબે માર્ક્સ ઘણા સારા આવ્યા છે. ઓકે, તો શું કહી શકો છો સ્કૂલ વિશે કે પછી અમારા વિશે, મેનેજમેન્ટ કે પછી ટીચર્સ? નહીં, મેનેજમેન્ટ બી બેસ્ટ છે શાશ્વત ઇન્ટરનેશનલનું, અને સ્કૂલ ટીચરનો બી સપોર્ટ, સબ્જેક્ટ ટીચરનો સપોર્ટ બહુ જ રહ્યો છે. જ્યાં જે એ લોકોને ક્લેરી થઈ છે ત્યાં સબ્જેક્ટ ટીચર હોય કે સ્કૂલ ટીચર ગમે તે હોય, એ લોકો એની ટાઈમ, એમનો બી ટાઈમ, પર્સનલ ટાઈમ જોયા વગર બી ગમે ત્યારે કોલ કરીએ તો પણ એ લોકોએ ઘણો સપોર્ટ કર્યો છે. ઓકે. તો એઝ અ પેરેન્ટ તમે એને કેવો સપોર્ટ કર્યો છે? એ કેવી રીતે મેનેજ કર્યું છે એનું 10th સ્ટાન્ડર્ડ તમે? એકચ્યુઅલ તો એ મારી એક ફ્રેન્ડ તરીકે છે, એટલે મેનેજમેન્ટ કહું તો એણે મને બતાવ્યું કે આવી રીતે મેનેજમેન્ટ કરી શકાય એમ. પણ એને મેનેજમેન્ટમાં મેં ખાલી એને સાથ આપ્યો છે, બાકી બધું જ એણે એની જાતે કર્યું છે. વેરી નાઇસ, સરસ સરસ. તો શું કહેવા માંગો છો અમારા પેરેન્ટ્સને જે એના બાળકો અત્યારે 10મા ધોરણમાં આવી રહ્યા છે, એમને તમારા તરફથી એવું શું તમે ગાઈડન્સ આપી શકો છો જેથી એ થોડાક રિલેક્સ રહે? 10મું ધોરણ એટલે બોર્ડ છે, સમજી ગયા છો ને તમે તો આ વસ્તુ, કારણ કે તમે તો આ રસ્તેથી ગયા છો. તો તમારા તરફથી તમે એમને શું કહેવા માંગો છો? હું તો એટલું જ કહીશ કે પેરેન્ટ્સે 10મું છે કરીને એક પ્રકારનો હાવ છોકરા ઉપર ઊભો ના કરવો જોઈએ. એ ફ્રીથી જેટલું ભણશે એટલું જ એ પોતાનો ગોલ એમ કરી શકશે. બરાબર છે. થેન્ક યુ મેમ, થેન્ક યુ સો મચ તમારા તરફથી આ કહેવાય. થેન્ક યુ સો મચ બેટા એન્ડ કોંગ્રેચ્યુલેશન્સ વન્સ અગેન. ટીચર્સનું ગાઈડલાઇન્સ બહુ જ સારું છે. જ્યારે બી જરૂર પડી ત્યારે ટીચર્સે પૂરો હેલ્પ કરી છે, અને કદી પણ ના નહીં કીધી કોઈ પણ વાત માટે. જ્યારે બી કોલ કરો, ઇવન દો ક્યારે બી એમને ઉપાડ્યો છે ને એની ટાઈમ હેલ્પ કરી છે, જેનું શાશ્વત ઇન્ટરનેશનલ સ્કૂલને બહુ જ થેન્ક યુ કહેવા માગું છું કે આવા ટીચર્સ અમને પ્રોવાઈડ કરવા માટે. અને ફેસિલિટીઝ બી બહુ જ સારી છે. કોઈ બી મેનેજમેન્ટ રિલેટેડ કોઈ પ્રોબ્લેમ હોય, કંઈ બી પ્રોબ્લેમ હોય, અમે અમારા કોર્ડિનેટર્સ જોડે કમ્યુનિકેટ કરીએ, તરત જ એ પ્રોબ્લેમને સોર્ટ આઉટ કરવામાં આવ્યું છે. બહુ જ સારો એક્સપિરિયન્સ રહ્યો છે 2 વર્ષનો. લોકોએ કે ભાઈ 12 o'clock સ્કૂલ છૂટી જાય પછી કોઈ ટીચર્સ આન્સર આવતા નથી. ક્લાસ ટીચર હોય કે સબ્જેક્ટ ટીચર હોય, કોઈ ટીચર્સ બેક આન્સર નથી આવતા. બટ અમે અહીં 1 વાગ્યા પછી પણ જો કંઈક પર્સનલી કંઈક વાત કરવા આવ્યા હોય ટીચર જોડે, અમારી પર્સનલી હોય કે સબ્જેક્ટ ટીચર હોય, ગમે તે હોય, પણ કોઈ દિવસે ટીચર હેડેક નથી થયા એમ કે બટ ટીચરે બી એટલું સારી રીતે જવાબ આપ્યો છે. એની ટાઈમ કોઈ ટીચર પાસે અમારો પર્સનલ નંબર હોય અમારી પાસે તો અમે એમને પણ કોલ કર્યો હોય તો એવું નહીં કે ભાઈ ચલો સ્કૂલ અવર્સ છે, રિપ્લાય નથી આવતા. એ બધા ટીચરો સ્કૂલ અવર્સ પછી પણ રિપ્લાય આપ્યો છે. બસ કોઈ પણ મેટર હોય એમને બહુ શાંતિથી સાંભળી છે, અને એનું એટલું સરસ એ લોકોએ રસ્તો કાઢ્યો છે. એટલે બસ ગ્રેટ છે એમ. સ્કૂલના ટીચર, મેનેજમેન્ટ તો એનું એટલું બેસ્ટ છે કે હજી સુધી મેં અધર સ્કૂલોમાં ગઈ છું પણ આવું મેનેજમેન્ટ મેં ક્યાંય નથી જોયું. શાશ્વત ઇન્ટરનેશનલનું મેનેજમેન્ટ બેસ્ટ છે. થેન્ક યુ સો મચ. ટીચર્સ ભણાવતી વખતે એકદમ ફ્રેન્ડલી એટમોસ્ફિયર ક્રિએટ કરી દેતા હતા કે અમારા માટે કોમ્યુનિકેટ કરવું, અમારા ડાઉટ્સ પૂછવા બહુ જ ઇઝી રહેતું હતું. ખાસી વખત બહુ બધા લોકો હેઝિટેટ કરી જાય છે કે કઈ રીતે ડાઉટ પૂછવું, ટીચર મને શું સમજશે, પણ અહીંયા એવું બિલકુલ નથી રહ્યું. ટીચર્સ એકદમ એવું ફ્રેન્ડલી છે કે તમે ક્યારે પણ ડાઉટ પૂછશો, ક્લાસની વચ્ચે પૂછશો, ક્લાસની પછી પૂછશો, એમને બહુ સારી રીતે હેલ્પ કરી છે. અમને ડેમોન્સ્ટ્રેશન બી કરીને બતાવ્યા છે ખાસા બધા એક્સપેરિમેન્ટ્સના. સાયન્સમાં અમને શોર્ટ ટ્રિક્સ આપવામાં આવી છે, મેથ્સમાં પણ શોર્ટ ટ્રિક્સ આપવામાં આવી છે જેનાથી અમને જલ્દી યાદ રહી જાય. ને ખાસી બધી એવી વસ્તુઓ છે જે અમને બોર્ડ્સ માટે બહુ જ હેલ્પફુલ રહી છે. આઈ એમ વેરી ગ્લેડ કે આવી રીતે અમને સપોર્ટ કરવામાં આવ્યું છે. સ્માર્ટ બોર્ડની ફેસિલિટીઝ બી બહુ જ સારી છે. જે ટોપિક્સ ટેક્સ્ટબુક દ્વારા ક્લિયર નહોતા થતા એ મેમ અમને સ્માર્ટ બોર્ડ ઉપર બતાવીને બહુ સારી રીતે ક્લિયર કરતા હતા. અને કોઈ પણ ટોપિક હોય એને શોર્ટ નોટ્સમાં બોર્ડ ઉપર બતાવતા હતા, સ્માર્ટ બોર્ડ ઉપર.